गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि જે અત્યારે 101 વર્ષના છે એમણે પણ કોઈ દિવસ અનાજ લીધું નથી. આપણે તાળીઓ વધાવી. આપણે તો સવાર પડે ડબલ રોટી જોઈએ, સવારના ફાફડા જોઈએ, સાંજે ડબલ રોટી જોઈએ, ને જરાક 2 પૈસા વધી ગયા હોય ને તો પાઉંભાજી ખાવા ભૂજ જઈએ આપણે. તો આ બધું જે એમણે ગંઠન કર્યું, આ કોના માટે કર્યું? એમણે પોતાની જાતને છે ને થોડી મરોડી નાખી આપણા માટે. એમને શું કઈ ઈચ્છા નહીં થતી હોય, એમના કઈ અરમાનો નહીં હોય, એક દિવસ કોક દિવસ શાંતિથી તમે વિચારજો આ બધું કે ભગમાં મેં તમને પહેલા કીધું કે ભગમાં પહેરવા સહેલા છે પણ એને નિભાવવાને બહુ કઠિન છે. એટલે તો ઘણી વખત આપણે ચંદુમાં ગમે જતા હોય આપણે ઓટોમેટિક એવો ભાવ થાય આપણે કહીએ જય માતાજી. આનું કારણ શું? એમનું જે ઉર્જા છે, એમનું જે તાકાત છે, એમનું જે પાવર છે એ આપણે ઓટોમેટિક કેવા પહેરે છે કે દીકરા કે બેન અહીં બોલો જય માતાજી અથવા તો જય અંબે. અને મિત્રો એક બીજી વાત કહી દઉં, આપણી પાસે કઈ એવા કલાકાર આવ્યા છે બોમ્બેથી. ધમાલ પિક્ચરમાં તેઓએ આર્ટિસ્ટ પોતાનું કામ કર્યું છે અને તારક મહેતા ઊંધા ચશ્મા આવે છે એના એપિસોડમાં પણ એમણે કામ કર્યું છે અને એમનું નામ છે વિશ્વજીત પ્રેમ એઝ એ હાસ્ય કલાકાર. અને આપણને ખૂબ ખૂબ વચ્ચે વચ્ચે મોજ કરાવશે. આપણે કલાકાર મિત્રો બધા આવી ગયા છે, ખાલી તૈયાર થાય છે ત્યાં સુધી આપણે તમારી વચ્ચે 5 મિનિટમાં આવે છે એની વચ્ચે હું તમને
આ બે શબ્દો કહું છું, આપ મને સાંભળો છો ને એ મિત્રો મારા ભાગે છે, નહીં તો એવી કોઈ આપણામાં તાકાત નથી કે પબ્લિક કે તમે મને બધા સાંભળો, પણ માતાજીની કૃપા છે. એટલા માટે પછી ઉષામાની વાત કરીએ આપણે. જનકમાની મેં તમને પહેલા વાત કરી. એમનો સ્વભાવ તમે જોયો ને, મહાકાલી જેવો. સવારના શું કહેતા હતા બધાને, એક ભાઈ કોઈ પગે લાગ્યા તમે પાછા ફરી ગયા, પગે નહીં લાગવાનું, ફોટા મારા નહીં પડવાના, નાટક વેળા છોડો. આ એમનો સ્વભાવ છે, કારણ કે એની પાસે છે મહાકાલીનો પાવર અને આની પાસે છે જગત જનનીનો પાવર. અંબા એ છે પાર્વતી, અંબા એટલે કોણ? પાર્વતી સાક્ષાત. એનો પાવર અહીંયા છે. માં પાર્વતી તો બધાને રમાડે, ખવડાવે અને પછી હોય તો ખાય, નકા ચંદુમાં જેમ નથી ખાતા ને એવું કોઈ ખાતા પણ નથી. એ માં જગતજનની પાર્વતી એ જ આપણી અંબે માં, અને આ મહાકાલીના સ્વરૂપ એટલે જનકમાં. આપણે ગરુડેશ્વર જઈએ ત્યારે ખબર પડે કે એની તાકાત કેટલી છે અને એમાં કેટલો પાવર છુપાયેલો છે. સેમ ટુ પોઝિશન ઉષામાં તમે સાથે વળ્યા છીએ, સંસારમાં છે, પણ એમની તમે લાઈન જોઈ, એમને એમના છોકરાઓને કેટલું બધું સંસ્કારો આપ્યા હશે કે આ દીકરાઓ આમ જેને કહેવાય ને કે કોથળા ભરીને રૂપિયા આવું દાન ન કરે છે, સારા કામો વાપરે છે. તો એ ઘરે તો લક્ષ્મી ટકવાની જ હોય ને. એ આખો પરિવાર, આડ પરિવાર અહીં બેઠો છે. અને ચંદુમાના બીજા એક બેન જયાબેન, તમે મંદિરમાં જાઓ એટલે બુક લઈને બેઠા હોય, જય અંબે જય અંબે જય. મને લાગે છે એમના હસબન્ડ પણ આખો દિવસ કેટલી બુકો લખી નાખી. અહીંયા છે હાજર, આયા એ 24 કલાક માતાજીને સામે બેસે છે એમના હસબન્ડ. હું ઘણી વખત મંદિરમાં જાઉં તો જય અંબે બોલવાનું નહીં, કાંઈ નહીં. અને જયાબેન નવરાત્રીની અંદર તમે જુઓ તો આખા રંગે રંગાયેલા હોય. જય અંબે સિવાય એમની પાસે પણ કોઈ વાત નથી, માળા ફરતી જ હોય એમની પણ. તો આ બધી જે તાકાત છે, શક્તિઓ છે, કોણ આપે છે? એમને આપે છે અમારા જલારામ એટલે કલ્યાણજી બાપા અને માં વાલબાઈ માં એટલે એમની માં એમને તાકાત આપે છે. આપણે આપણા પરમ કલાકારો મિત્રો આવી ચૂક્યા છે, આપણે વધારીશું. સંગીતાબેન લાબડિયા, તેઓ ભાવનાબેનના ભત્રીજી છે અને એમનો એક ગઢસીસામાં જે તે વખતે બહુ પ્રખ્યાત હતું, શોભે છે શણગાર, શોભે કાને કુંડલ 4. અને એ જે તે વખતે ભાવનાબેન લાબડિયા રજૂ કર્યું અને ડોંગરી માની કથામાં અને નિરંજનભાઈ પંડ્યાના પ્રોગ્રામમાં ભાવનાબેન લાબડિયા અને નિરંજનભાઈ પંડ્યા આજથી 30 વર્ષ પહેલા આ સ્ટેજ ઉપર આવી ગયા છે. એવો એમના ભત્રીજી થાય સંગીતાબેન લાબડિયા. આપણે તાળીઓથી વધાવી લેશો મિત્રો. તાળીઓની ગુંજ એટલી હોવી જોઈએ કે ઘટસી સાકો હલબલી જાય અને સંગીતાબેનને એમ થાય કે ના, મારે અહીં આજ કંઈક નવું આપવું છે અહીંયા. એવા જ આપણા ઋષભભાઈ આહિર, ઋષભ આહિર પણ આવી ચૂક્યા છે. 5 મિનિટની અંદર આપણે સ્ટેજ પર પધારશે. અને આર્ટિસ્ટ મુંબઈના વિશ્વજીત પ્રેમ, એ ઋષભભાઈ આપણે જોરદાર તાળીઓથી વધાવશું. ઋષભભાઈ આહિર પણ આવી પહોંચ્યા છે. જોરદાર તાળીઓ. તાળી મેં મૂકે કી 50 લાગી હતી. બપોર જો બામડે ખાધો સારો હે, ગુલાબ જાંબુ હા, ગૂંદ પાક હો, કોઈ બાકી નહીં પા, પાવર વાળો જમે આવ્યું. તો તાળીઓ જોરદાર તાળીઓથી વધાઈ ગયો પા. ઋષિભાઈ સંતવાણીનો ઉગતો કલાકાર ઋષિભાઈ આહિર, આહિર સમાજનું ગૌરવ અહીં સ્ટેજ પર ઉપસ્થિત છે. એના પછી બોમ્બેથી પધારેલા વિશ્વજીત પ્રેમ પણ એ પણ આવી પહોંચ્યા છે. એને પણ આપણે સર સ્ટેજ પર આવવા માટે આમંત્રણ આપીએ છીએ. અને મિત્રો અહીં બેન્જા ઉપર મેહુલભાઈ મકવાણા અહીં આજે પોતાનું જેને કહેવાય કે હાથો દ્વારા આપણે દરેક પ્રકારના, પછી માલકોસો કે યમન હોય કે ભીમ પ્લાસ હોય, એ બેન્જા ઉપર સંભળાવશે. ત્યારબાદ જીતુભાઈ બગડા તબલાના તરવૈયા અને રવિભાઈ અને મંજીરાના માણીકરો ને ભાઈ એમના તો એક છે તમારા પાછળ ઉભા છે ભાઈ, મારા વિનુભાઈ લાબડિયા મારા બહુ જૂના મિત્ર છે.
અને વિક્રમભાઈ લાબડિયાના મને લાગે છે કંઈક હા તો આપણે વિનંતી કરીએ સાજિંદાઓને ને સંગીતાબેન લાબડિયાને કે તેઓ પ્રથમ ગણપતિ પૂજનની તૈયારી કરે ગણપતિ બાપાના ભજનથી અને ત્યારબાદ એક રાઉન્ડ પછી આપણે પધારેલા કલાકારોનું આપણે સ્વાગત લઈશું સન્માન લઈશું ગઢસીસકા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રેખાબેન દવે અહીં આજ આવ્યા છે ભાજપ ચારે રાજ્યમાં જીત્યો છે આપણે તાળીઓથી વધાવીએ બીજેપી જીતી છે હે પછી રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય કે છત્તીસગઢ હોય કે દિલ્હી હોય આજે ચારે બાજુ 8 તારીખમાં બહુ લકી છે આજની 8મી તારીખ રમેશભાઈ ઓઝાની કથા શરૂ થઈ ચૂકી છે ત્યાંથી મને મેસેજ આવે છે હમણાં કે કેજો આવતીકાલથી ત્યાં દરેક વ્યક્તિઓએ જેને જવું હોય તે અહીંયા લગભગ વાન પણ આવશે તો કથામાં લાભ લેવાનો મને વિનંતી છે રમેશભાઈ ઓઝા ફ્રોમ રામપર વેકરા તો વિનંતી કરીશું સંગીતાબેન લાબડિયાને કે તેઓ શ્રી સંતવાણીનો દોર શરૂ કરી ધન્યવાદ નમસ્કાર આભાર
સદગુરુ મહારાજ કી બધાય પ્રેમથી ભાવથી એકવાર જયકાર બોલાવજો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, દ્વારિકાધીશ કી, અંબાજી માત કી, गायत्री मात की, पवन सुत हनुमान जी महाराज की, अपने अपने मात पिता की. ओम नमः पार्वती पते हर हर महादेव. सदगुरु गुणपति शारदा ए त्रणेय नमन करवाना ठाम. ए शरणे गए सुख आपसे, पूरे हृदयनी आम. ध्यान मूलम गुरु मूर्ति, ए पूजा मूलम गुरुर पदम. ए मंत्र मूलम गुरुर्वाक्यम, मोक्ष मूलम गुरुर्कृपा. ए विवादे विषादे प्रमादे प्रवासे, ए जले चानले पर्वते शत्रु मध्य. ए विवादे विषादे प्रमादे प्रवासे, जले चानले पर्वते शत्रु मध्य. अरणीये शरण्ये सदा मा प्रपाहि, हे गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवान्. अरे दुंदाळो दख भंजणो, ए दुंदाळो भंजणो सदाय बाळावेश. ए समरता लख लाभ दीजिए, गौरी पुत्र गणेश. गणपति गुणिया गे रहो जी 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 जी. ए दोई कर जोड़े दा, पण सदाय ए सर्वदा समरता. अरे रे विघन नो आवे पास जी 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 जी.
રોજ ગઢસીસાના આંગણે માં ભગવતી અખિલ વિશ્વનું સંચાલન કરનારી માં ભગવતી અખિલ વિશ્વનું સંચાલન કરનારી અખિલ વિશ્વને આંગળીના ટેરવે નચારનારી માં ભગવતી વિશ્વેશ્વરી ભાંડોદરી અંબાજીના સાનિધ્યમાં 51 કુંડી શ્રી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન અને એમાંય રાત્રિમાં ભજન સંતવાણીનું એવું ભવ્યાતિ ભવ્ય આયોજન. એમાં એવા રૂડા કલાકારો બેન શ્રી સંગીતાબેન, વિશ્વજીતભાઈ પ્રેમ, ધમાલ ફિલ્મના આર્ટિસ્ટ એ પણ પધારી ગયા છે. એવા રૂડા કલાકારો અને એવા મજાના સાજિંદાન એવું મજાનું સાઉન્ડ મળ્યું છે. ત્યારે સામે આપ જેવો વર્ગ છે, કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણપતિ દાદાની વંદનાથી કરી. વિશ્વજીતભાઈ પ્રેમ આવી ચૂક્યા છે, એમને તાળીઓ વધાવી લ્યો. સૌપ્રથમ ગણપતિ દાદાની વંદના કરીને આપણે આગળનો દોર વધારશું. માટે મંગળ મૂર્તિ વાળા ગજાનન, મંગળ મૂર્તિ એ વાળા ગજાનન, મંગળ મૂર્તિ એ કોટી વંદન તમને સુનાળા, એ કોટી વંદન તમને સુંઢાળા, નમીએ નાથ સ્વરૂપાળા ગજાનન. પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન, મંગળ મૂર્તિ પ્રથમ સમરીએ નામ તમારા, ભાગે વિઘન અમારા હે ગજાનન, ભાગે વિઘન એ પ્રથમ સમરીએ નામ તમારા, ભાગે વિઘન અમારા હે ગજાનન, ભાગે વિઘન એ સુપને સુકનીએ તમને સમરીએ, સુકનીએ તમને સમરીએ, દીન દયાળુ દયા વાળા રે ગજાનન. એ
સંકટ હરણ ને અધમયો ધારણ ભાઈ ભંજન રખવાળા સંકટ હરણ ને અધમયો ધારણ ભાઈ ભંજન રખવાળા સર્વે સફળતા તમ થકી ગણેશા સર્વે સ્થળે રે સરવાળા કોટી વંદન તમને સુધાળા નમીએ નાથ રૂપાળા રે પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા રે પ્રથમ પહેલા પૂજા જગત ચરાચર ગણપતિ દાદા જગત ચરાચર ગણપતિ દાદા આની હરોહર થાળા હે ગજાનન આની હરોહર અરે મારે એ સૈવક સમરે ગણપતિ ગુણ ને પણ રે અન ગૌરી તોળા પુત્ર ને મધુરાઈ સમરે મોર અરે પણ ગૌરી ને મધુરાઈ સમરે મોર એ તો દિવસે સમરે હાથ વાણિયા અરે રે તો રાત્રે સંત ને જકો સમરે ગણપતિ ગુણ ને ઉર્મા કરી દો યજવાળા રે ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ હે ગજાનન મંગળ મૂર્તિ હે મંગળ મૂર્તિ વાળા જલ દિલણ ચલી નારી નવલે વેશ એ તો યમનાનો મેલ યુતારીને અરે તો પ્યારા ગયા છે ગણે
ગણેશના ગનો ગણપતો કરી શિવજી ચાલ્યા કૈલાસ એ તો અખંડ રે તપસ્યા ધારણ કરી અરે રે બોલો જય જય ભોલેનાથ અરે રે બોલો જય જય ભોલેનાથ ગણપતિ દાદાને યાદ કર્યા પછી ભગવાન શિવની આરાધનાથી કાર્યક્રમની શરૂઆત કરી છય શક્તિ કેરો સાત જટા પર ગંગ વહે દિન રાત ઢાક ડમરૂ ના ડમડમના છય શક્તિ કેરો સાત જટા પર ગંગ વહે દિન રાત ઢાક ડમરૂ ના ડમડમના સંસ્કૃતાનાદ કરે દિન રાત શિવને ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત ભોળાને શિવજીને તમે ભજ્યો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત કાર્તિક ગણેશ શિવના કાર્તિક ગણેશ શિવના બાલ યુમૈયા યર્ધાંગીની નાર દશાનંદ ભજે શિવના નામ કાર્તિક ગણેશ શિવના બાલ યુમૈયા યર્ધાંગીની નાર દશાનંદ ભજે શિવના નામ દેવો પણ કરે છે એક જ વાત શિવને ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળિયાને તમે ભજ્યો જીવ દિન રાત શિવજી સોમે છે ભગવાન ભોળિયોનાથ કૈલાસના ખોપરામાંથી જ્યારે તાંડવ કરતો હોય ત્યારે કવિ દાદવારો લખે ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ યડંકર તય નકદે ભડકે તળિયંબર બાધાય ભંકર ગાજત જંકર પાપ ગદે ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ યડંકર તય નકદે ભડકે તળિયંબર બાધાય ભંકર ગાજત જંકર પાપ ગદે ડમરૂ ડંકર બાજ ડંકર શંકર જય કૈલાસર ડમરૂ ડંકર બાજ ડંકર શંકર જય કૈલાસ સરે પરમે હરનો ધરી પશુ પાલન કામ પ્રજારણ નાચ કરે કામ પ્રજારણ નાચ કરે
અગ્નિ દંકા મુખ મુખ મંગન કામ 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 કા કુકરુંગા એ ઢોલુંગા ઢંકા હો મત હંકા ડમ ડમ ડમકા ડમરુંગા રણકુજ રણંકા ભેદ ભણંકા ન ગગન રણંકા કહે રે જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હમેશા મહેશા મગન હમેશા મહેશા કરે છે શિવજી તાંડવ ના દિગ્બળો ના ધૂતા હાથ જોઈને દેવો ખબરે હાથ ભોળાને વિને દેવો રાત શિવને ભજો શિવ દિન રાત ભોળાને ભજો શિવ દિન રાત શિવને ભજો શિવ દિન રાત ભોળાને ભજો શિવ દિન રાત શિવને ભજો શિવ દિન રાત ભોળિયાને ભજો શિવ દિન રાત શિવજીને તમે ભજી લ્યો શિવ દિન રાત ब्रिज की सनमाला रसाल ने बनी में आला बनवाला ए जागी कनवाला विपद विशाला दीन दयाला नंदलाला आए नहीं आला कृष्ण कृपाला मन से बाला बनवादी एक कारण सुखकारी निद्र मुरारी गए बिसारी गिरधारी जिर गए बिसारी गिरधारी जिर गए बिसारी गिरधारी जिर गए बिसारी गिरधारी बोलिए श्री अंबाजी मात की बोल सदगुरु महाराज की गंगेश्वर महादेव की जेना सानिध्यમાં હું ને તમે મેળા ઈ માં ભગવતી ભગવાન ગંગેશ્વર મહાદેવ માં વિશ્વજનની વિશ્વ ગાયત્રી એ બધાયની સાથે મળીને પહેલા તો એક વખત ચકાચક જય બોલાવો બધાય કારણ કે પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય જગદંબા સ્વરૂપ અંબા અંબા જો કરે સદા સહલ્યા હોય હા એવા પૂજ્ય ચંદુમાં પણ અત્રે વિરાજમાન છે ઉપસ્થિત છે એટલે બધા એકવાર ચકાચક ભાવથી જય બોલાવો પછી ભજન જે કંઈ પણ અહીંથી રજૂઆત કરવાની છે સમગ્ર રાત્રિ દરમિયાન ઈ અમારે અહીંથી કરવાની છે આપે ફક્ત જય બોલવાની છે એટલે બધા ભાવથી બોલ ગંગેશ્વર મહાદેવ કી જય અંબે માત કી જય સત્ય સનાતન ધર્મ કી જય प्रेम से बोले नमः पार्वती पते हर हर महादेव महादेव हरि सरसत समरू मां शारदा सरसत स्नेह में जपा
ગણપત લાગા પાય ઈશરીશ આરાધવા ઓ મને સદબુદ્ધ કરો સહાય ઈશરીશ આરાધવા ઓ મને સદબુદ્ધ કરો સહાય સરસ્વતી ઈશ્વર દીજીએ ગુણપતિ દીજીએ જ્ઞાન બજરંગી મહાબલ દીજીએ મોહ સદગુરુ દીજીએ या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु हेमवाणी रूपेण श्रद्धा रूपेण लज्जा रूपेण शक्ति रूपेण श्रद्धा रूपेण ओम नमस्तसे 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 नमो नमः शक्ति रूपे मां शोभती तारा तेज तणो नहीं पार शक्ति रूपे मां शोभती तारा तेज तणो नहीं पार एवी भक्ति रूपे मां भगवती मारी विपते मोढे बोलू मां मने हाजे नानपण हाभरे अमारो कवि काग लखीने के मां एवं पात्र छे मोढे बोलू मां मने हाजे नानपण हाभरे પછી મલકા આખાની મજા મને કડવી લાગે કાગડા હો એવું માનું સાનિધ્ય છે માનો હવન માની ઉપસ્થિતિ પૂજ્ય ચંદુમાં વિરાજમાન છે માં ભગવતીને યાદ કરીને મારી શરૂઆત કરું तोड़ा दीवा बड़े अरे रे भाड़ी भर गाटिया पोया ए वरसे 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 मावलड़ी ना हेतरे माड़ी ना मीठा बोलड़ा
આવો મોલ માર વરસે વરસે ઓહો એમ વરસે 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 રે વરસે અંબે માડીના હેતરે માડીના મીઠા બોલના રે લોલ હડીના મીઠા બોલના રે લોલ હડીના મીઠા બોલના રે લોલ હડીના મીઠા બોલના રે લોલ મા દેવી તારા દી ગણા દેવી તારા દી ગણા તું પાદરીએ ઓય પાદરા એ માડી હોય જા કોઈ કપર આમાં હોય જો કોઈ કફરતણા એને વેલા ટાળજે વરવડી અમારા હમણાં મહાનુભાવ જેમનું વક્તવ્ય આપતા હતા ને એમણે બહુ સુંદર મજાના ભજનની યાદી કરી હતી. બહુ વર્ષો જૂની વાત. અને માતાજી ઉપસ્થિત છે એમને પણ યાદ હશે. ભાવનાબેનનું આ ગાયેલું ભજન માં ભગવતીના ચરણે અર્પણ કરું છું. તો શોભે છે શણગાર કંઠ મોતીડાની માળ શોભે